અમારા દાદાની કૃપાથી દર શનિવારે અમારે બપોર પછીની સેવા ચાલુ હોય છે. દાદાનું વિસામો સેવા ગ્રુપ અમારું નામ છે. દર શનિવારે ચા પાણી નાસ્તો ઠંડુ શરબત બારે માસ હોય છે બધી વસ્તુ. તો પધારો, દર શનિવારે બધા પધારો અને રાત્રિ તમે ભાવ કરો, પ્રસાદ અમારા હાથેથી ગ્રહણ કરો. જય હો કષ્ટભંજન દાદા કી જય હો. ફૂલ થાકી ગયા છે, ફૂલ કેપેસિટી બહાર જતું રહ્યું છે. હાલો 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 બસ બે શબ્દ કહી દો. હુકમ મને નો આવડે ભાઈ. તો હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો દોસ્તો તમે જોઈ શકો છો કેટલા વાગ્યા ક્યાં 5:10 થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે સાળંગપુર ચાલીને, કારણ કે આજે હીરા ઉદ્યોગ એસોસિએશન એટલે કે જે અત્યારે હીરામાં મંદી છે, એટલે હીરાના શેઠિયા અને કારીગરો દ્વારા આપણે બોટાદથી હાલીને જવાના છે. પણ આપણે અહીંથી શિરવાણીયાથી હાલીને જઈશું. તો આપણે જવાની ફૂલ તૈયારી કરી લીધી છે. ફૂલ આપણો ઠેલો અને અત્યારે મમ્મીએ જો સરસ મજાનું દૂધ બનાવી દીધું છે, તે પીને આપણે નીકળવાનું છે. તો સૌપ્રથમ તો પહેલાં બધા મિત્રોને મારું હાર્દિક સ્વાગત છે અને બધાને જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મારે સાળંગપુર ધામ. મિત્રો હું અત્યારે હળદર વટી ગયો છું. હજી હું 7 કિલોમીટર હજી આઘો છું. હજી 4 કિલોમીટર તો આઘો છું, સાહેબ 5-7 તો નહીં પણ 5 કિલોમીટર. અને ચાલ્યા જઈએ છીએ આપણે આપણા માર્ગે ધીમા ધીમા. આજે હું એકલો જ છું, મેં ફ્રેન્ડને કોઈ લીધા નથી, કારણ કે ખોટું એમને ફોર્સ કરીને લાવવા. અને આપણો મિત્ર છે ને, આપણો દંડીકો, જેને આપણે શિરવાણીથી હળદર સુધી આપણી બહુ જ મદદ કરી છે. તો હવે આપણે એને વિદાય આપશું. તો વિદાય આપી દીધી છે. તો બધાને જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ. તો તમને આગળનો વ્લોગ, તમને આગળ જે જર્ની છે હાલીને હું તમને બતાવીશ. અને આપણે ત્યાંથી હીરા બજારનો સ્ટાફ છે તેને આપણે મળશું કે કોણ કોણ છે. મને પણ ખ્યાલ નથી કોણ કોણ હશે, પણ હું તમને તેની સાથે મુલાકાત કરવાની કોશિશ કરીશ. તમે રેડી? બસો એમના રૂટમાં નીકળી ગઈ છે. બધા ખેડૂત ભાઈઓ પણ જાગી ગયા છે કમ્પ્લેટ. તો ચલો આપણે હવે જઈએ આપણા ડેસ્ટિનેશન ઉપર, એટલે કે સાળંગપુર ધામ. જય શ્રી કષ્ટભંજન દેવ. ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું એસટી ડેપોએ. તમે જોઈ શકો છો આપણે જે જવાનું છે નીલમ શોપિંગ સેન્ટર, એટલે કે અવેડા ગેટ તરફ. આપણે જે ડેપો પાર કર્યો છે હળદરથી, આપણે શિરવાણીયાથી હળદર ત્રિપુણી ખોડિયાર 4.5 કિલોમીટર થાય છે. અને ત્યાંથી એટલે પહોંચતા મારે અડધી કલાક જેવું થઈ ગયું છે. હજી આપણે 20-25 મિનિટ થશે પહોંચતા ત્યાં, કે આપણે જવાનું છે ભાવનગર સર્કલે. દરમિયાન હું ગોકુલ મેડિકલે પહોંચ્યો. તે દરમિયાન જો કચ્છમાં શ્રી કપી રોકડિયા હનુમાનજીનું મંદિર આપણને મળી થઈ ગયું. તો આપણે એના બહારથી દર્શન કરી લઈશું, કારણ કે આપણે થાય છે લેટ. પછી આપણે નેક્સ્ટ ટાઈમ હું તમને તે મંદિરની મુલાકાત કરાવીશ. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો નીલમ શોપિંગ સેન્ટરે. તો તમે પાછળ જોઈ શકો છો કે બધા વેપારી ભાઈઓ આવી ગયા છે અને બધી દજાઈઓ સાળંગપુર દ્વારા અપહરણ કરવામાં આવી છે. અને બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા પિકઅપનું ડીજે સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે. અને તમે જોઈ શકો આગળ પણ એક બોર્ડ મારેલું છે, બોટાદથી સાળંગપુર પદયાત્રા તથા ધ્વજારોહણ. એટલે સાળંગપુરના મંદિર પર ધજા પણ ફરકાવવાની છે. વાહ વાહ, આપણે પણ ધજા ફરકાવી દઈએ મંદિરે, પછી જઈને ફરકાવશું. વાહ, શું ફરકાવી છે ધજા બાકી. હવે આપણે નીકળી ગયા છીએ સાળંગપુર રોડ તરફ, એટલે હનુમાનજીના મંદિર તરફ. પિકઅપ હળવે હળવે નીકળી રહ્યું છે અને બધા વેપારી ભાઈઓ પાછળ ડીજેના તાલે આવી રહ્યા છે. વાહ વેપારી ભાઈઓ, વાહ વાહ. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન, વાહ. આ ભક્તને જુઓ કેવો ફરકાવતો જાય બાકી. મિનિમમ 900થી 1000 જણા તો મિનિમમ હશે. વાહ વાહ, ઘણું પબ્લિક છે. જુઓ તમે, એકના હાથમાં હનુમાનજીની ધજા છે. તો મિત્રો આ ધજામાં કેવું હોય છે કે તમારે કોઈ વખત આવી યાત્રા કાઢવી હોય
તો સાળંગપુર મંદિર તરફથી આવી ધજાયું અપહરણ કરવામાં આવશે. એટલે ખોટો ખર્ચો ના થાય ને મેન પ્લસ પોઈન્ટ શું છે ખબર છે એમાં કે ધજાનું પછી જે આપણે યુઝ થઈ ગયા પછી જેમ તેમ નાખી દે બધા. જો હવે પબ્લિક બધું પૂરું થાય હવે. અને બીજા અમુક ભાઈઓ જે પાછળ ચાલ્યા આવે છે હજી માપે અને આપણે પણ નીકળી ગયા છીએ હવે રાગે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા એક દાદાના વિસામો સેવા કરીને ગ્રુપ છે જેને એક સરસ મજાની પ્રસાદીનું વિતરણ કર્યું છે. તમે જોઈ શકો છો બધા હરિભક્તોએ પ્રસાદ લીધો છે. જુઓ બોલો આપણે અમારા દાદાની કૃપાથી દર શનિવારે અમારે બપોર પછીની સેવા ચાલુ હોય છે. દાદાનું વિસામો સેવા ગ્રુપ અમારું નામ છે. દર શનિવારે ચા પાણી નાસ્તો ઠંડુ શરબત ભાવે માંસ હોય છે બધી વસ્તુ. તો પધારો દર શનિવારે બધા પધારો અને રાત્રિ કહો તમે ભાવ કરો પ્રસાદ અમારા હાથેથી ગ્રહણ કરો. જય હો કષ્ટભંજન દાદા કી જય હો. તો તમે જોઈ શકો મિત્રો કે સરસ મજા નાસ્તાનું વિતરણ કરેલું છે દાદાના વિસામા ગ્રુપ તરફથી. અને આ બોટાદ ડાયમંડ એસોસિએશન ગ્રુપના બધા રત્ન કલાકારો છે જે અત્યારે આ પોતાની વિકટ પરિસ્થિતિમાં જે આ મંદીનો માહોલ છે તેમાં થોડીક તેજી આવે એવું આપણે દાદાને પ્રાર્થના કરીએ. શું કેવું ભગત? તો હા તો સારું લ્યો. જય કષ્ટભંજન દેવન મંદિર. પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા રામ લખન સીતા વનવસિયા સૂક્ષ્મ તો મિત્રો દાદાના વિસામો ગ્રુપમાંથી પ્રસાદ ગ્રહણ કરીને આપણે હવે આગળ નીકળી ગયા છીએ. તો થોડું પાણીનું પણ વિતરણ થઈ રહ્યું છે ભાઈઓ દ્વારા જે ખૂબ જ સારી વાત છે. જય કષ્ટભંજન દેવ. મિત્રો ચલો જઈએ આગળ હવે. બધા હરિભક્તો એટલે રત્ન કલાકારો જેમને આ પગપાળા યાત્રાનું આયોજન કર્યું છે તેનો આપણે લાભ ઉઠાવીએ અને જઈએ. થોડા ભક્તો કેટલેક પહોંચ્યા છે હવે. રઘુપતિ કી બહોત બઢાઈ. ચલો હળવે જઈએ આપણે દાદાના દરબારમાં. તો મિત્રો થોડી દૂર ચાલ્યા હતા બીજું એક સેવા ગ્રુપ મળી ગયું જેનું કોઈ ટાઇટલ નથી પણ એ પણ સરસ મજાનું નાસ્તાનું વિતરણ કરી રહ્યા હતા. તો જોયું તેમાં એ પતરીના ભજીયા અને મેથીના ભજીયાનું વિતરણ કરી રહ્યા હતા અને બધા ભક્તો ચાહથી ખાઈ પણ રહ્યા હતા. સાથે કોઈ મરચાના શોખીન હોય તો મરચાના પણ ભજીયા બની રહ્યા હતા. તો દોસ્તો તમે જોઈ શકો છો કેટલી ભીડ છે અને ભક્તો ભાવથી ખાઈ રહ્યા છે. પણ આવી સેવા કરવી બહુ સારી વાત કહેવાય. બધા નથી કરી શકતા પણ ભગવાને દીધું હોય ત્યારે તે આ બધી વસ્તુ કરી શકે છે. જય કષ્ટભંજન દેવ. દાદાનો ફોટો હતો અને આ બધા ગ્રુપને આપણે જય કષ્ટ. તો બધા કમ્પ્લીટ હો જો દોડીમાં નાસ્તો ચાલુ કરી રાખ્યો છે એમને. ચાયથી ખાઈ રહ્યા છે. ત્યાં થોડેક આગળ આવતા બીજું એક ગ્રુપ હતું જે શરબત અને પાણીનું વિતરણ સામેથી કરતી હતી અને ચા પણ પાતી હતી. બહેનોને ખૂબ ધન્યવાદ કે આવા પાવન શનિવારમાં આવી સેવા કરી રહ્યા છે. જય કષ્ટભંજન દેવ. તો આવી ગયું સ્વામિનારાયણ મંદિર. આપણે પહોંચી ગયા સ્યાથળે. હવે બહુ ઝાઝા દૂર નથી હવે અને ફૂલ થાકી ગયા છે. ફૂલ કેપેસિટી બહાર જતું રહ્યું છે અને આવી ગયું છે સ્વામિનારાયણ મંદિર અને સ્યાથળીનો નજારો કમ્પ્લેટ. ચાલો જઈએ હવે. તો ફાઇનલી મિત્રો આપણે સાળંગપુરથી થોડાક જ દૂર રહ્યા છીએ અને
ફૂલ એટલે ફૂલ જ થાકી ગયો છે. પાંચ જવા જો મિત્રો કે રત્ન કલાકારો તો નહીં પણ બજારમાં લોકો આ હીરાની ખરીદી લેવે છે એવું બધું કરે છે ને ફૂલ થાકી ગયા છે. અને અમારું જે ડીજે સેટઅપ હતું તે પણ આગળ જતું રહ્યું છે કારણ કે અમે થાકના કારણે પાછળ જ એટલા રહી ગયા છીએ. હું તમને રત્ન કલાકારો સાથે એક બે આપણે વાતચીત કરીએ કે શું રીઝનથી અમને ઓલું કર્યું છે. ચાલો ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે સાળંગપુર. નીલમ શોપિંગ સેન્ટરના વેપારીઓને નોખા નોખા પેઢીના જે હીરા બજારનું જે વેચનું ડિપાર્ટમેન્ટ સંભાળે તે બધા રત્ન કલાકારો બધા ઓલરેડી અહીંયા પહોંચી ગયા છે. અને ભાઈ થોડું અમદો હતા ભાઈ થોડું કંઈ ખોજાય થોડું કાંઈ આ બોલાવો થોડું આ ઉભા રાખો અમારા રત્ન. હાલો બસ બે શબ્દો કહી દો હુકમ. મને ન આવડે ભાઈ. ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું સાળંગપુર. તો પાછળ તમે બધો નજારો જોઈ શકો છો. મારી પાછળ છે એક્ઝિટ દાદાની મૂર્તિ અને પાછળ છે એક્ઝિટ વ્હાઇટ હાઉસ. ફૂલ એટલે ફૂલ થાકી ગયા છે, એનું કોઈ મીટર નથી. તો જય દાદા. દાદા ચાલો જઈએ. અમારું ગ્રુપ પહોંચી ગયું છે. અમે ડીજે વગાડતું બોલીએ શ્રી કૃષ્ણ બંદના દેવ કી જય. પાછળ છે દાદાની સાળકાય ચોપન તો મિત્રો આની પછીનો વિડીયો હું તમને પાર્ટ 2 માં દેખાડીશ. ફિલહાલ આપણે એને જોઈન્ટ થઈ જઈએ. ચલો આપણે એને જોઈન્ટ થઈ જઈએ હવે. श्री गुरु चरण सरोज निज मन मुकुर सुधा. तो यार बस आज के लिए सिर्फ इतना ही. अब अगर तुम लोग को वीडियो पसंद आए ना तो यार लाइक मारो, कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं, कर दो. अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. बाय.